નામ લખવાના ઘણા બધા કન્ફ્યુઝન છે જે આજે સોર્ટ આઉટ કરવાના છે અને સોલ્વ કરી દેવાના છે. જો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ને એટલે ભગવાનના નામથી શરૂઆત કરીએ. જેમ કે એક નામ લખાય છે રામ, બરાબર? આ નામ લખાય છે. હવે આ જે રામ છે એને બે રીતે લખાય છે. એક RAM લખાય છે અને RAMA બે રીતે લખાય છે. હવે આપણો જન્મ થઈ ગયો છેલ્લા 100 વર્ષ પહેલા જન્મ થયો નથી આપણો કોઈનો. એટલે મહાભારત કાળ ને સંસ્કૃતનો આખો કાળ ને એ તો આપણને ખબર જ નથી. ખાલી સંસ્કૃતમાં 100 માંથી 100 કે મેક્સિમમ માર્ક લેવા માટે સંસ્કૃત સબ્જેક્ટ બની ગયા છે. પણ આ નામ હવે આપણે સીધું આ વાંચીએ એટલે આપણે આને શું વાંચીએ? રામા. અને આને શું વાંચીએ? રામ. આમ કેમ? હવે આ રામનું ઇંગ્લિશ આ બંને સરસ છે, બંને પરફેક્ટ જ છે, બંને સાચું છે, કંઈ ખોટું નથી. પણ સંસ્કૃત કાળની અંદર આખા શબ્દ બોલાવે, જેમ કે રામ, આખો બોલાય. હવે રા જે છે ને, રા એટલે રા બે રીતે લખાય. એક આમ પણ લખાય અને એક આમ પણ લખાય, બે સાચા છે. અને આખો લખાય તો આમ લખાય અને આમ લખાય. તો એક સિસ્ટમ થઈ, બે સિસ્ટમ થઈ, ત્રણ સિસ્ટમ થઈ અને ચોથી સિસ્ટમ પણ થઈ ગઈ. રામ સાચું, રામ સાચું, આ બે તો સેમ થઈ ગયા એટલે ત્રણ સિસ્ટમ થઈ. સોરી, આ ત્રણ સિસ્ટમ થઈ. આ ત્રણેય નામ સાચા છે. હવે આપણે આપણા પોતાના નામ ઉપર આવીએ. જેમ કે મારું નામ છે અહીંયા, એ છે હર્ષ, બરાબર? શું નામ છે મારું? હર્ષ. હવે હ એટલે શું થાય? HA થાય. હા ના થાય, ડબલ એ તો ના થાય, સીધી વાત છે. કપ આપણને ખબર હોવી જોઈએ. હવે આ જે માથે રેફ છે અને રેફ કહેવાય. જેના માથે રેફ હોય એની આગળ આર લગાડી દેવાનો. અને અધૂરો છે એટલે આર એ આવવાની કોઈ શક્યતા નથી. હર. પછી આ જે શ છે એ આખો શ છે, SHA. આ શ હોય કે આ શ હોય, બંને માટે SHA જ આવે છે. હવે આને આપણે અત્યારે શું વાંચીએ છીએ? હર્ષ. આ આપણી મેન્ટલ પેટર્ન છે કે આને હર્ષા જ વાંચવું. અને બે વાંચી શકાય છે, હર્ષ અને હર્ષા બંને વાંચી શકાય છે. હવે તમે સાઉથ ઇન્ડિયા જાઓ કે નોર્થ ઇન્ડિયા જાઓ કે ઈસ્ટ ઇન્ડિયા જાઓ કે ગુજરાતની વાત કરો, જ્યાંની સંસ્કૃતિમાં જે નામ સૌથી વધારે ફેમસ હોય એ પ્રકારના ઉચ્ચારો એમાં ઘેડમાં બેસી ગયા હોય એટલે એ જ પ્રમાણે ઉચ્ચાર એનું કરે. પાછળ એ આવે એટલે તરત જ આપણે હર્ષા ઉચ્ચારી લઈએ ને આપણા મગજમાં એક છોકરી આવી જાય. અચ્છા, તો છોકરીનું નામ છે. કોમેન્ટેટર છે સૌથી મોટા ક્રિકેટના, જ્યારે ક્રિકેટ રમ્યા ક્યારેય નથી પણ કોમ્પિટેટરમાં એનું નામ છે ઇંગ્લિશ, હર્ષ ભોગલે. હવે હર્ષા ભોગલે કે હર્ષ ભોગલે, હર્ષા કહેવાથી કોઈ છોકરી નથી થઈ જતું, હર્ષ કહેવાથી કોઈ છોકરો નથી. નામ કોઈ પણ રાખી શકે, કારણ કે કિરણ છોકરાનું નામ છે, છોકરીનું નામ છે. એવા તો કેટલા નામ છે કે જે છોકરાનું પણ હોય છોકરીનું પણ હોય. અમૃત જ છે, છોકરીનું નામ પણ હોય છોકરાનું નામ પણ હોય. ઢગલાબંધ એવા નામ છે જે તમને જોવા મળશે. ડાહ્યા ભાઈ છે અને ડાહી બેન છે. ડાહ્યા અને ડાહી એમ આપણે કરી નાખ્યું. જેવી રીતે આપણે બા, બેબી. બેબી એટલે જે આપણે સૌથી વધારે વાલું છે ને આપણે બેબી કહીએ. હે, પણ આ બેબી ની આગળ કે પાછળ તમે ગર્લ લગાવો તો છોકરી થઈ જાય, અને આગળ કે પાછળ, મોસ્ટલી પાછળ બેબી બોય તો છોકરો થઈ જાય. પણ આપણે આનું શું કર્યું, જે ડિક્શનરીમાં કઈ અવેલેબલ નથી પણ હવે ડિક્શનરી સમજી ગઈ છે ગુજરાતમાં કહેવાય છે. અમારે ત્યાં બાબાનો જન્મ થયો, બાબો, બેબી બી બી ઈ આવ્યું એટલે આપણને એમ થાય કે છોકરી છે. પણ બાબો એટલે આપણને એમ લાગે છોકરા જેવું સ્ટેટસ આમ હોવું જોઈએ, બાબો બો. એટલે આ આપણું પોતાનું વર્ઝન છે, આ આપણું પોતાનું રીતે માઇન્ડથી વિચારેલું અને ઉચ્ચારેલા શબ્દો છે રામ. બાકી રામ જ છે. એવા ઘણા બધા શબ્દો છે. હું જો તમને કહી શકું, રામાયણ છે, બરાબર? હિમાલય છે, હિમાલય. આમાં પાછળ ક્યાંય રામાયણ? હા, ગુજરાતીમાં છે, હિન્દીમાં છે ના. હિમાલય હિન્દીમાં લખો, ગુજરાતીમાં લખો તો હિમાલય આ છે ના. પણ આપણે વાંચવાની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે, રા આર એ પણ લખાય, ડબલ એ પણ લખાય, પણ ઇંગ્લિશમાં બહુ લાંબુ ના થઈ જાય એટલે જે એ કાપવાથી કે જે ઈ કાપી નાખવાથી કે જે અક્ષરને કાપી નાખવાથી
ઉચ્ચારમાં અને અર્થમાં કઈ ફેર નથી પડતો, એ અક્ષર કાપી જ નાખવો વધારે ઈઝી પડે. એટલે ડબલ એ નથી લખતા આપણે. રા પછી મા ય અને હણ આખો ઉચ્ચારાય છે સંસ્કૃતમાં રામાયણ. એટલે રામાયણ આખું આમ જ લખાય છે. હવે અંગ્રેજો વાંચે છે તો રામાયણ કેમ નથી વાંચતા એમ મારો પ્રશ્ન સીધો સટ મોઢા ઉપર એમ જ છે. હિમાલય વાંચો તમે તો એ લોકો હિમાલયનું શું કરી નાખે છે? હિમાલય એ ખરેખર યા આમ જોવા જઈએ તો સંસ્કૃતની ઓરિજિનલ થીમ આ છે કદાચ. હિમાલય આખો બોલવાની કોશિશ કરે છે. રામાયણ આખો હણ બોલવાની કોશિશ કરે છે. મહાભારત એ તને આખો બોલવાની કોશિશ કરે છે જેમ સંસ્કૃતમાં બોલાતું. એ આખા ઉચ્ચારો બોલવાના, પાછળનો અક્ષર આખો બોલવાની કોશિશ કરો એટલે આપણને યા સંભળાય. બહુ સોફ્ટ, બહુ ધીમો સ્વરનો ઉચ્ચાર છે છેલ્લો. રામાયણ હણ ઉપર ભાર હોય છે, આખો છે એટલે. અધૂરો શબ્દો કઈ રીતના હોય? જેમ કે હું એક લખું અક્ષર શરણમ, આ ખોડો કહેવાય, આ અધૂરો મ છે. આમાં છેલ્લે એમ જ આવે, અહીંયા છેલ્લે એમ પછી એ આવતો નથી. આ એક સીધી પેટર્ન છે. તમારે આનું ઇંગ્લિશ કરવું હોય તો શ એટલે શ, ર એટલે આરે, શર, હણ એટલે એને, શરણ મ. અહીંયા માં ના આવે, બસ ધેટ્સ ઇટ. સીધું સાધું ગણિત છે. પછી આપણા જે બીજા નામ છે જેમ કે શિવ નામ છે, ચલો શિવ, ભગવાન શિવ, બરાબર. તો કોઈનું નામ ભાઈનું નામ હોય તો એ આમ જ લખે શિવ. હે પણ અહીંયા શિવની પાછળ એ લગાડો તમે, શિવની પાછળ એ લગાડો તો પણ ખોટું તો છે જ નહીં. એ શિવા નથી થઈ જતું. સમજો તમે, એ આ ઉચ્ચાર આપણા મગજની પેટર્ન છે. એ છે એકચ્યુઅલી શિવ જ છે. વ આખો છે અને વ આખો એનું ઇંગ્લિશ કરો તો વી જ થાય છે. પણ આપણે પાછળ એ આવે છે એટલે એને ફેરવી નાખી છે. જેમ કે એક સરસ શબ્દ છે કમલ, જેને આપણે શું કહીએ? કમલ. તો આ કામલ કેમ નથી વાંચતા? કમાલ કેમ નથી વાંચતા? કેમ કમલ જ વાંચે છે? કારણ કે કમલ છે એ કોમન પેટર્ન, કોમન નામ આપણને દેખાય. બાકી કમાલ થઈ શકે, કામાલ થઈ શકે, કામલ થઈ શકે, કમલ થઈ શકે, કેટલા બધા ઉચ્ચારો. પણ એ બધા બાકીના જે ઉચ્ચારો છે એ આપણી સંસ્કૃતિ, આપણા નામ સાથે ઘેડમાં બેસતા નથી, જલ્દીથી ક્યાંય સાંભળ્યા હોતા નથી, જલ્દીથી ક્યાંય બોલેલા હોતા નથી, જલ્દીથી ક્યાંય જોયેલા હોતા નથી, એટલે એનો ઉચ્ચાર નથી થતો. સૌથી કોમન કમલ આવે છે એટલે આપણે વાંચીએ છીએ. પણ જો અહીંયા પાછળ કમલ એલ પછી એ કરી દીધો તો કે આ તો કમલા દેવી છે, છોકરી છે, કમલ જ છે. પણ કમલા પણ વંચાય છે. કઈ રીતે કમલા વંચાય છે? લા તો ડબલ એ આવે. હા, લા એટલે કોઈ પણ પાછળ આ ઉચ્ચાર થાય છે સ્વરનો એટલે ડબલ એ આવે છે. પણ બીજો એક એ કાઢી નાખો આપણે, કારણ કે એનાથી કઈ ફેર નથી પડતો. તો કમલા આમ પણ લખાય, કમલા ડબલ એ થી પણ લખાય. એટલે પાછળ એ આવે નથી આવતો. હિમાલય જેમ મહાભારતના પાત્રો હોય, યુધિષ્ઠિરમાં પાછળ એ આવશે, અર્જુનમાં પાછળ એ આવશે, ગણેશમાં પાછળ એ આવશે, હનુમાનમાં પાછળ એ આવશે. બધામાં મોટા ઐતિહાસિક પાત્રોના નામ મૂળ સંસ્કૃત છે એટલે પાછળ એ આવે છે. કારણ કે આખો પાછળનો છેલ્લો અક્ષર ઉચ્ચારાય છે. ભલે સોફ્ટ ઉચ્ચારાય છે પણ ઉચ્ચારાય છે. એટલે ભીમ તો પાછળ એ BHIM એ આવશે કારણ કે આખો એક અક્ષર ઉચ્ચારાય છે. હવે અમુક બીજા એવા નામો છે જેમ કે પ્રીતિ નામ છે, બરાબર. તો પ છે આપણને ખબર છે, પી આ આઈ ટી આઈ, આમ મોસ્ટલી આમ લખાતા હોય છે. પણ આમાંય શું ફરક પડે છે તમે જુઓ. આ આઈ જે છે ને, આઈ ની જગ્યાએ તમે ગમે ત્યાં ડબલ ઈ નો ઉપયોગ કરી શકો, કોઈ વાંધો નથી. તમને લાંબુ કરવું છે નામ તો ડબલ ઈ, તમને ટૂંકું નામ કરવું છે તો આઈ. બે એકબીજાની જગ્યાએ વપરાઈ શકે છે. એવી કોઈ રૂલ બુક કે નિયમો નથી કે આ રસ્વાય છે તો આ જ કરું, દીર્ઘાય છે તો આ જ કરું, ડબલ ઈ જ કરું.
ગુજરાતીમાં નામ લખવાની સિસ્ટમ, એના નિયમો અલગ છે, ઇંગ્લિશમાં અલગ છે. તમે ભાષાંતર તો કરતા નથી કઈ, અને બેયનો ઉપયોગ કરવો છે. અને તમારે જો નામ લખવું છે પ્રીતિ, વાય કરી નાખવો છે, આ પ્રીતિ જ ઉચ્ચારાય છે, તોય કોઈ વાંધો નથી. તમારા નામના અક્ષરો એટલે કે સ્પેલિંગના લેટર્સ તમે પોતે સિલેક્ટ કરી શકો છો. એમાં કોઈના બાપાની જાગીર નથી. રિતેશ દેશમુખનું સ્પેલિંગ રિતેશ જો, તમે તુષારનો તુષાર જો. અને એવું ઘણા માનતા પણ હોઈ શકે, તમારા નામમાંથી કોઈ એક અક્ષર કાઢી નાખો અથવા તો કોઈ એક અક્ષર ઉમેરો. દેવગન છે તો એમાંથી GAN કાઢી નાખ્યું, એ કાઢી નાખ્યું, GN કરી નાખ્યું અજય દેવગન. કોઈ એક અક્ષર કાઢી નાખો, કોઈ એક અક્ષર ઉમેરો તો તમારું નસીબ તમને સાથ આપે છે. આવી માન્યતાઓ, ગેરમાન્યતાઓ એ એમણે નક્કી કરવાની. પણ આવું પણ હોય છે. એમાં કોઈ સુપ્રીમ કોર્ટ નડતું નથી ક્યાંય કાંઈ. કાનું નામ આમ જ કેમ લખવું, સાચી રીત શું નામ લખવાની, એવું કશું જ નથી. તમે તમારી રીતે નામ લખી શકો. જેમ કે કોઈનું નામ છે પિયા, તો પિયા આમ પણ લખે, પિયા આમ પણ લખે, એ પિયા આમ પણ લખે. એ પિયાને જોવાનું. જીયા નામ છે તો જીયા, એ જીયા આમ પણ લખે, વાય એ લખે, ખાલી એ લખે, એ જીયા જોવાનું. એને જે અનુકૂળ આવે એ રીતે લખી શકે, એનો કોઈ વાંધો જ નથી. હજી એક સિસ્ટમ છે, જો તમે જેમ કે આ તમે જોયું હશે કે ઋષિ છે, ઋત્વા છે, આ ઓરિજિનલ ઋત્વા નામ છે, બરાબર? આવા નામ છે. જો તમે ધારો કે ઋષિ છે, બરાબર, તો રૂ નું રૂ થવું જોઈએ ને આ ર્યુ થવું જોઈએ. આપણે ટ્રાન્સલેશન કરીએ છીએ, ટ્રાન્સલેશનના કોઈ નિયમો તો બન્યા નથી કે તમારે ગુજરાતીમાંથી કે હિન્દીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવું હોય તો આ જ પ્રકારના નિયમોને ફોલો કરવાના, એવું કંઈ છે નહીં. જે કહેવાય છે એમ કહેવાય છે. ગુજરાતીમાં લખવું હોય તો આમ લખાય, ઇંગ્લિશમાં પણ બે ભાષા તો મેચ નથી કે લગ્ન થોડા કરવા છે. રૂ શી એટલે SH ડબલ E પણ કરી શકો, પણ સૌથી વધારે કોમન આઈ છે તો રૂ શી આમ લખાય, બરાબર? બે રીતે લખી શકાય. પણ આ ઓછું આઈ છે, ટૂંકમાં પતી જાય છે, એટલે ડબલ E ક્યારે જોઈએ જ નહીં આપણે. કરીના લખે છે, કરીના એનું નામ તો કરીના ડબલ E લખે છે. પણ કોઈ એવી કરીના છે કે જે આઈ લખે છે, તો આપણે થોડા એને ઘરે જઈને ભડાકે દેવાય આમ કેમ લખે છે. બે સાચા છે. પણ આ રૂ નું શું થયું? કદાચ અંગ્રેજોને તકલીફ થઈ કે સંસ્કૃતમાં શું ઉચ્ચાર હશે મને ખબર નથી એટલી, પણ આ રૂ નું સમય જતા રી થઈ ગયું. એટલે શું લખાય છે અહીંયા? રી તુવા. આ રીતવા છે ઋત્વા. ઋષિ હોય તો શું લખાશે ઇંગ્લિશમાં? ઋષિ. કોઈનું નામ કૃષિ છે, કૃષિ, તો કૃષિ. આઈ થઈ ગયું. જ્યાં જ્યાં રૂ આવ્યું ત્યાં આર આઈ થઈ ગયું. પણ એનો મતલબ એમ નથી કે આ રીયુ નો નિયમ છે જ નહીં. છે બે રીત. રૂ આર યુ લખો, આર આઈ લખો. જેમ કે કૃષ્ણ છે, કૃષ્ણ, કૃષ્ણ. આ રૂ છે યાદ છે ને અહીંયા? ક્રુ, ક્રુ. આ રૂ, આ ક્રુ, ક્રુ. ક ની અંદર રૂ તો જોડાયેલો જ છે ને. તો ક્રુ આવ્યો એટલે તો એનું શું કરી દીધું આપણે? તો એનું આપણે શું કરી દીધું? ક્રી. કૃષ્ણ છે તો કૃષ્ણ જ નામ. હણ આખો છે એટલે એને છે. શ નો SH છે. ક્રુ નો આર યુ પણ આવી શકે, તો આવી રીતે લખી જ શકાય છે. કૃષ્ણ સાચું જ છે, કોઈ વાંધો નથી. સિસ્ટમેટિક જ છે, કોઈ પ્રોબ્લેમ જ નથી. આ બધી ઘણી બધી ગોળમથલ છે. સિસ્ટમ કઈ રીતે ચાલે છે આમાં કોઈ સિસ્ટમ જ નથી. તમે શું ઉચ્ચારો છો, તમે કયા ઉચ્ચાર કરો છો. હવે સીધી વાત છે, આપણે તામિલનાડુ કે એ બાજુ જોઈએ દક્ષિણ ભારતની અંદર, એના ઘણા બધા એવા નામ છે એનો ઉચ્ચાર આપણને આવડે જ નહીં. તો શું આપણે બોઘાલાલ છીએ? ના, નથી ખબર. કારણ કે ત્યાંની સંસ્કૃતિ અલગ છે, ત્યાંના લોકો અલગ છે, ત્યાંના નામોચ્ચાર અલગ છે. એ લોકો ગુજરાતમાં આવે ના ખબર પડે. રતિભાઈ હોય તો આપણે અંગ્રેજો આવે શું વાંચે? રતિભાઈ. રતિભાઈ નથી, રતિભાઈ. તમે ટ ને તને એક ના કરો, એને ખબર જ નથી બેમાં ઉચ્ચારમાં ફેર છે. હણા હોય કે લ હોય, એ લે જ થાય છે. આપણે રમણલાલ તો રમનલાલ, રમનલાલ નહીં રમણલાલ.
તો ઘણા એવા ઉચ્ચારો છે જે એમને ખબર પણ આ સિસ્ટમ આ જ છે એટલે તમે તમારી રીતે કોઈ પણ રીતે લખી શકો છો. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું.